હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રી અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં અભ્યાસ કરવાના છીએ. જેમાં આપણે આગળના વિડીયોમાં વ્યસ્ત પ્રમાણની થિયરી અને સ્વાધ્યાય 11.2ના પહેલો અને બીજો દાખલો જોઈ ગયા છે. તો આ વિડીયોમાં આપણે આગળના દાખલા જોવાના છીએ. દાખલા નંબર 3 જોઈએ કે રહેમાન છે એક પૈડામાં આરા લગાવે છે. આ એક પૈડું આપ્યું છે, એમાં કેવો આરા લગાવે છે. આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. બધા આરાની લંબાઈ કેવી છે? સમાન. હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો કેવો હોય? સમાન. આરા એવી રીતે લગાવવાના છે કે દરેક આરા વચ્ચે બનતો ખૂણો કેવો થાય? સમાન. હવે આ ખૂણો જેટલો હશે એટલો જ આ ખૂણો હશે અને એટલો જ આ ખૂણો, એટલો જ આ ખૂણો. ચારેય ખૂણા કેવા થશે? સમાન. આ ખૂણો એટલો આ ખૂણો, એટલો જ આ ખૂણો, એટલો જ આ ખૂણો, એટલો જ આ અને આ. બધા જ ખૂણાના માપ સમાન થાય એવી રીતે આરા લગાવવાના છે. તો બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય. હવે તેને નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો કે જો આરાની સંખ્યા 4 હોય તો 90ના ખૂણે લગાડવા પડે. જો 6 થઈ જાય તો 60ના ખૂણે. તો 8, 10 અને 12 આરા લગાડે તો કયા ખૂણે બે આરા વચ્ચે કેટલો ખૂણો બને એ આપણે મેળવવાનું છે. બરાબર. આ ઉપરાંત હજી આપણને કંઈક પૂછવું છે જો કે શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? આપણે જોઈશું અને કહીશું. દાખલા આપણે કોષ્ટક પૂર્ણ કરીશું પછી આપણે એના કોષ્ટક ઉપરથી કહી શકીએ કે પરસ્પર સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. પછી 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. તો આપણને અહીંયા જો 10, 12 સુધી આપ્યા તો આપણે 15 આરાની સંખ્યા કરી નાખશું. એક 15 માટે મેળવી લઈશું. પછી બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું છે? 40 અંશ છે. તો આરાની સંખ્યા શોધો. તો જે આરા વચ્ચે 40 અંશનું માપ બનશે તે આરાની સંખ્યા લખી નાખશું. તો આપણે જોઈએ. હવે પહેલાં તો આપણે આ બંને જો જેમ 4 આરા છે તો 90નો થયો, 6 આરા થશે તો 60નો થયો. જેમ સંખ્યા વધતી જશે એમ જુઓ આરાની સંખ્યા વચ્ચે ખૂણો છે એ કેવો થાય છે? ઘટતો થાય. 4 હતા તો 90નો થયો, 6 થયા તો ઘટી ગયો, હજી 8 થાય છે તો હજી ખૂણો ઘટતો જાય છે. તો એકબીજાને કેવા થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. તો લખી નાખવાનું આપેલી સ્થિતિ કેવી થશે? આપેલી સ્થિતિ વ્યસ્ત પ્રમાણમાં છે. આપેલી સ્થિતિ વ્યસ્ત પ્રમાણમાં છે. તો આની સંખ્યા આપણે નામ આપી દઈએ અને જો x1 આપી દઈએ અને x2, x3, x4 અને x5, y1, y2, y3, y4 અને y5. હવે સ્થિતિ વ્યસ્ત પ્રમાણમાં હોય તો x1 y1 બરાબર x2 y2 તેમનો ગુણોત્તર એ થઈ જશે, ગુણાકાર સમાન થશે. x1 y1 નો ગુણોત્તર બરાબર x2 y2 બરાબર x3 y3 બરાબર x4 y4 બરાબર x5 y5. આ કેવું થશે? સમાન થશે. આપણને x1 y1 આપ્યો છે, x2 y2 આપ્યો છે, આપણને x3 આપેલો તો y3 મળી જાય. 6/60 બરાબર 6 × 60 બરાબર 8 × y3 એ રીતે, અથવા x1 y1 બરાબર x3 y3 પણ લખી શકીએ. આપણે પહેલું મેળવવા માટે લખશું કે x1 y1 બરાબર x3 y3. x1 આપણને કેટલો આપ્યો છે? 4, y1 તો કે 90 અંશનો ખૂણો આપ્યો છે, x3 8, y3 મેળવવાનો છે ગુણ્યા y3 બરાબર. હવે 8 છે જમણી બાજુ ગુણાકારમાં છે, ડાબી બાજુ આવશે તો કેવું થશે? ભાગાકારમાં ગુણ્યા y બરાબર y3. હવે આ છેદ આપણે ઉડાડી શકીએ. 4 × 2 = 8, 90/2 બરાબર y3. હવે 90 ભાગ્યા 2 કરીએ તો y3 બરાબર કેટલા આવશે? 45. અહીં આપણે લખી શકીએ 45 × 2 તો ઉપર નીચે 2 કેન્સલ તો જવાબ કેટલો મળે? 45 અંશ.
કે જો આરાની સંખ્યા કેટલી હોય 8 હોય તો ખૂણો કેટલો બનશે અહીંયા 45 અંશ. એવી રીતે આપણે હવે આરાની સંખ્યા કેટલી હોય 10 તો ખૂણો કેટલો બનશે y4 મેળવવાનું છે. તો x1 y1 બરાબર x4 y4. x1 y1 આપણને આપેલા છે તો કે 4, x1 બરાબર y1 બરાબર 90 અંશ. x4 આપણને આપેલા છે કેટલા આપ્યા છે 10 તો આપણને શું કીધું છે y4 મેળવો. હવે અહીંયા 10 છે એ ગુણાકારમાં છે અને જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે કેવા થશે ભાગાકારમાં બરાબર y4. આ શૂન્ય કેન્સલ, તેથી y4 બરાબર 4 ગુણ્યા 9. તેથી y4 બરાબર કેટલા મળ્યા 4 9 36 અંશનો ખૂણો બને. કે જો મારે 10 આરા લગાડવા હોય તો કયા કયા ખૂણે મૂકવા પડે 36 અંશના ખૂણે લગાવવા પડે તો મારે 10 આરા સરખા ખૂણે લાગે. હવે બીજું કયું છે તો કે 12 અંશના ખૂણે, એટલે 12 આરા લગાડવા હોય તો કેટલા ખૂણે આરા લગાડવા પડે તો x1 y1 બરાબર x5 y5. x1 આપણને કેટલો આપ્યો છે 4, y1 મેળવવાનો, y1 કેટલો છે 90 અંશ. x5 આપણને આપ્યો છે કેટલો છે 12, y5 તો આપણે મેળવવાનો જ છે બરાબર. હવે 4 ગુણ્યા 90 ભાગ્યા 12 બરાબર y5 બરાબર. અહીંયા 12 છે એ ગુણાકારમાં છે અને જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો ભાગાકારમાં 4 ગુણ્યા 90 છેદમાં 4 ગુણ્યા 3 બરાબર y5. 4 તેરી 12 તો 4 4 કેન્સલ બરાબર. તેથી y5 બરાબર 90 છેદમાં 3, 30 તેરી 90. તેથી y5 બરાબર કેટલા મળ્યા 30. તો 3 તેરી 9 એટલે 30 મળ્યો. તો હું કેટલા ખૂણે મૂકું 30 અંશના ખૂણે બધા જ આરા લગાડું તો મને 10 આરા છે એ સમાન, 12 આરા છે એ સમાન અંતરે ખૂણે મળે. કેટલા 30 અંશના ખૂણે લગાડવાના છે બરાબર. તો આપણને મળી ગયા. આપણે શું કીધું કોષ્ટક પૂર્ણ, આપેલ કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો. તો 4 આરા માટે 90 અંશનો ખૂણો, 6 આરા માટે 60 અંશનો, 8 માટે 45, 10 માટે 36 અંશનો, 12 માટે 30 અંશનો ખૂણો બને. 12 માટે 30 અંશનો ખૂણો બને. હવે આપણે જો પૂર્ણ મદદ કરવાની કીધી બરાબર. હવે બીજું શું કીધું છે આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં તે આપણને કહેવાનું છે. આ ઉપરાંત 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ મેળવો. અને બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 અંશ હોય તો આરાની સંખ્યા મેળવો. આપણે જે બે મેળવવાનું છે બરાબર. તો આપણે જોઈએ. હવે જુઓ આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે. જો 4 આરા તો 90, 6 થયા તો 60, 8 થયા તો 45, 10 થયા તો 36, 12 થયા તો 30. આરાની સંખ્યા જેમ વધતી ગઈ ખૂણો ઘટતો ગયો. આરાની સંખ્યા વધતી ગઈ ખૂણો ઘટતો ગયો. આરાની સંખ્યા ઘટતી ગઈ ખૂણો વધતો ગયો. આપણે ઊંધા લઈએ. આરાની સંખ્યા ઘટતી ગઈ ખૂણો વધતો ગયો. આરાની સંખ્યા વધતી ગઈ તો ખૂણો ઘટતો ગયો. તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કહી શકાય. તો આપણે હવે લખીએ. શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો વ્યસ્ત પ્રમાણમાં છે? તો હા, પરસ્પર
વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. હવે બીજું શું કીધું છે કે 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. આપણે વધારી દઈએ, કેટલા? 15 આરાવાળા. અહીંયા 15 આરા આપ્યા છે, તો આ માપ મેળવવાનું કીધું છે. x1 x2 x3 x4 x5 અને x6 નામ આપી દઈએ ને. x6 તો આ કેટલું થશે? y6. y6 તો આ x6 નામ આપી દઈએ, બરાબર. તો y6 આપણે મેળવવાનું કીધું છે. 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક અને જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ મેળવો. તો આપણે હવે લખી શકીએ x1 y1 બરાબર x6 y6. x1 કેટલા આપ્યો છે? 4. y1 90. x6 આપણે આપ્યો છે 15 ગુણ્યા y6 આપણે મેળવવાનું છે. ખૂણાનું માપ મેળવવાનું છે એટલે y6 મળી જશે. તો હવે 4 ગુણ્યા 90 ભાગ્યા 15 બરાબર y6. તેથી y6 બરાબર 4 ગુણ્યા 15 ગુણ્યા 6, 15 6 90 થાય, બરાબર. 15 6 90, 90 ભાગ પડ્યા. 4 ગુણ્યા આમ નામ રાખ્યા. હવે 15 15 ઉડી ગયા. તો y6 બરાબર કેટલા મળ્યા? 4 ગુણ્યા 6, 4 6 24. તો 24 ઇંચનો ખૂણો બને. જો તમારે 15 આરા લગાડવા હોય તો y6 કેટલો મળે? 24 અંશ. તો બે જોડ આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું મળ્યું? 24 ઇંચ. હવે ત્રીજું જોઈએ. બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું આપ્યું છે? 40. તો આરાની સંખ્યા શોધો. હવે 40 અંશ આપ્યું છે તો x7 મેળવો. y7 માં આવ્યું 40 ઇંચ. જો બે ક્રમિક આરાની જોડ વચ્ચે કેટલાનું બને છે? 40 ઇંચનું. તો આરાની સંખ્યા શોધો. આરાની સંખ્યાને આપણે x7 નામ આપી દઈએ, ખાનું જે વધારી દઈએ. તો y7 મેળવવાનો, y7 આપી દીધો, x7 મેળવવાનો છે. x1 y1 બરાબર x7 y7 બરાબર. x1 કેટલો આપ્યો છે? 4. y1 તો કે 90. x7 આપણે મેળવવાનો છે. y7 કેટલો આપ્યો છે? 40 અંશ બરાબર. પ્રત્યેક ખૂણો વચ્ચે કેટલા? 40 અંશનો ખૂણો બનવો જોઈએ આરા વચ્ચે. તો કેટલા આરા હશે મેળવવાનું છે? 4 ગુણ્યા 90 ભાગ્યા 40 બરાબર x7. 4 દાણ 40. તેથી 90/10 બરાબર x7. આ શૂન્ય કેન્સલ. તેથી 9 બરાબર x7 અથવા x7 બરાબર 9. કે જો 9 આરા હું લગાડું તો મને છે એ પ્રત્યેક આરા વચ્ચેનું અંતર ખૂણાનું માપ કેટલું મળે? 40 અંશ મળશે. તેથી x7 બરાબર કેટલા મળ્યા? 9. તો આપણે બીજા પ્રશ્ન પૂછ્યા હતા કે આરાની સંખ્યા અને ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? તો કે હા, પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે. 15 આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધવાનું કીધું હતું. તો બે ક્રમિક આરા વચ્ચે કેટલું મળ્યું? 24 અંશ. અને બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 અંશ હોય તો આરાની સંખ્યા શોધો. તો આરાની સંખ્યા કેટલી મળી? 9. તો અહીંયા ત્રીજો પ્રશ્ન પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 4 જોઈએ હવે કે ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? હવે 24 બાળકો હતા તો પ્રત્યેક બાળકને કેટલા ટુકડા મળ્યા? 5. હવે 4 બાળકોને ઘટી જાય છે
તો બાળકને મીઠાઈ તો વધારે મળશે, તો કેટલી મીઠાઈ મળશે પ્રત્યેક બાળકને કહેવાનું છે. 24 બાળકો હતા તો 5 ટુકડા મળ્યા, તો 30 હોય તો એક ટુકડો ઘટી જાય એટલે 4 ટુકડા મળે. એ રીતે જો સંખ્યા વધતી જાય તો ટુકડા ઓછા મળે, અને ઓછી સંખ્યા હોય તો વધારે મીઠાઈના ટુકડા મળે. તો આપણે આ જોઈએ કે આપેલી સ્થિતિ પહેલી કેવી થશે, વ્યસ્ત પ્રમાણમાં થશે. તો આપણે પહેલાં લખી નાખવાનું, આપેલી સ્થિતિ વ્યસ્ત પ્રમાણમાં છે, આપેલી સ્થિતિ કેવી છે, વ્યસ્ત પ્રમાણમાં. જેમ બાળકોની સંખ્યા વધશે મીઠાઈ ઘટશે, બાળકોની સંખ્યા ઘટશે મીઠાઈના ટુકડા વધશે. બરાબર. હવે લખીએ બાળકોની સંખ્યા અને મીઠાઈ બરાબર. આ બંનેનો આપણે કોષ્ટક બનાવીએ. હવે જોઈએ બાળકોની ડબ્બા મળેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે બાળકોની સંખ્યા કેટલી, 24. પ્રત્યેક બાળકને કેટલા ટુકડા મળે છે, 5. બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય છે. બાળકો 4 નથી, કેટલા 4નો ઘટાડો થાય છે, તો 24 - 4 કરો, કેટલા મળે, 20. તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે, તો 20 બાળકો વચ્ચે કેટલી મીઠાઈ આવશે આપણે મેળવવાનું છે. 4નો શું થાય છે, ઘટાડો. 4 બાળકો છે નહીં, 4નો ઘટાડો, એટલે 24 - 4 કરવું પડે. તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે એ કહેવાનું છે. તો આ x1 આ x2 નામ આપી દઈએ, y1 y2. હવે આપેલી સ્થિતિ વ્યસ્ત પ્રમાણમાં છે, તેથી x1 y1 બરાબર x2 y2 થશે. બરાબર. x1 y1 બરાબર x2 y2. x1 ની આપણને ખબર છે કિંમત કેટલી છે, 24. y1 ની 5, x2 ની કિંમત 20, y2 ની તો મેળવવાની છે. બરાબર. હવે 20 છે એ ગુણાકારમાં છે, જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો ભાગાકારમાં. બરાબર y2. 6 ચોક 24 ગુણ્યા 5 છેદમાં 5 ચોક 20 બરાબર y2. 6 ચોક 24 ગુણ્યા 5 આમનામ છેદમાં 5 ગુણ્યા 4 બરાબર. હવે આ 5 આ 4 કેન્સલ, તો 6 બરાબર y2 બરાબર 6. હવે બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો કરવામાં આવે તો પ્રત્યેક બાળકને 6 ટુકડા મીઠાઈના મળે. જે આપણે વ્યસ્ત પ્રમાણમાં હોય તો આપણે મેળવી કે કેટલા, જો 24 બાળકો હશે તો 5 ટુકડા મળશે. જો 4નો ઘટાડો કરવામાં આવે એટલે કે 20 બાળકો હશે તો આપણને 6 ટુકડા પ્રત્યેક બાળકને મળશે. બરાબર. કે 4નો ઘટાડો કર્યો એટલે મીઠાઈ વધશે. જો સંખ્યામાં વધારો કરવામાં આવે તો મીઠાઈના ટુકડા ઓછા મળે. બરાબર. તો 20 બાળકો ક્યાં, તો પ્રત્યેક બાળકને 6 ટુકડા મીઠાઈના મળશે. તો આજે આપણે આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં છે આપણે આગળના દાખલા જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.